અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં પ્રત્યક્ષદર્શી પાલનપુરનો મેડિકલ સ્ટુડન્ટ પાલનપુર પહોંચ્યો. દ્વિજેશ મોર ભોજન કરીને ઊભા થતાં જ થયો હતો મોટો ધડાકો. પ્રથમ દ્રષ્ટિએ બિલ્ડિંગ ધરાશય થયું હોવાનું લાગ્યું. બહાર નીકળ્યા ત્યારે ખબર પડી કે વિમાન ક્રેશ થયું છે. લોકો ચિચિયારીઓથી પીડાતા જોવા મળ્યા. દ્વિજેશ મોર મેડિકલના પ્રથમ વર્ષમાં કરે છે અભ્યાસ. દ્વિજેશ મોરનો થયો આબાદ બચાવ થતાં ભગવાનનો પાઠ માન્યો. આજે પાલનપુર આવી પહોંચતા પરિવારે ભગવાનનો આભાર માન્યો. પહેલાં તો બસ થાળી મૂકીને અમે જતા હતા, હજુ તો બહાર બી નહોતા નીકળ્યા અને અચાનક જ અવાજ આવ્યો. તો એનાથી મતલબ આજુબાજુ ધૂળ ઉડવા માંડી હતી, ડસ્ટ. તો એનાથી પહેલાં તો એવું લાગ્યું કે ભૂકંપ જેવું હશે, કારણ કે બિલ્ડિંગ પણ આખી થથરવા માંડી હતી. પણ પછી બીજી સંભાવના એ લાગી, બ્લાસ્ટનો એકદમ અવાજ સાંભળ્યો ને તો પછી એવું લાગ્યું કે એર સ્ટ્રાઇક થઈ હોઈ શકે. અને પછી તો અચાનક બધા અંદર બી ડસ્ટ એટલી બધી આવી ગઈ કે દિવાલો બી ધ્રુજવા માંડી હતી, કે લાગ્યું કે હવે થોડી ગંભીર છે. અને પછી શ્વાસ બી નહોતો લેવડાતો અંદર, અને દેખાવાનું બી કમ્પ્લીટલી બંધ થઈ ગયું હતું. અને પછી 2 મિનિટ પછી નીકળ્યા તો પછી બધું ચાલુ જ થયું અને ભાગદોડ જોઈ અને પછી હોસ્ટેલ માટે જ ગયા. અને પછી ઉપર બધા જોઈ રહ્યા હતા બિલ્ડિંગના, તો પછી જોયું ત્યારે ખબર જ પડી કે પ્લેન ઉપર આવીને પ્લેન ક્રેશ થઈ ગયું છે. તેઓનો માહોલ શું હતો એ વખતનો? માહોલ એ વખતનો બસ ભાગદોડ બધી જગ્યાએ. કોઈ ફોટોગ્રાફી વિડીયોગ્રાફી માટે પણ કોઈને સમય નહોતો. બાકી તો આવા જગ્યાએ એ જ ચાલતું હોય, પણ એના માટે બી કોઈ ઊભું નહોતું રહેલું, કારણ કે બધાને ખબર હતી પરિસ્થિતિની ગંભીરતા બહુ હતી.